વલસાડમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા છે। મહાદેવનગર સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। અધિકારી માત્ર પોકળ આશ્વાસન આપતા હોવાનો આક્ષેપ છે। પાણી ભરાવતી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવાની સ્થાનિકોએ માંગ કરી। વરસાદી પાણીના નિકાલ માટે તંત્રની કામગીરીની જરૂરિયાત છે। બહુ વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે। એની માટે પાલિકાએ ઘણા પ્રયત્નો પણ કર્યા, પણ યોગ્ય દિશામાં પ્રયત્ન થતા નથી। વચમાં અધિક કલેક્ટર સાહેબ જાત તપાસ માટે આવ્યા હતા, ત્યારે પાલિકાના જે બાંધકામ ખાતાના જે અધિકારી હતા એમણે અહીં એક ચેમ્બર છે, એ ચેમ્બરને ઊંચું કરવાની વાત કરી હતી કે વરસાદી પાણી એના થકી આગળની બાજુ નીકળી જાય। પણ એ સમયે તો એ બાંધકામના જે અધિકારી હતા એમણે તરત જ થઈ જશે એમ કહી દીધું, પણ એ સાહેબ આવીને લગભગ અઠવાડિયું 15 દિવસ થવાના, પણ એ એટલું ચેમ્બર એક ઊંચું થતું નથી। વલસાડમાં પડેલા ભારે વરસાદને લઈને મહાદેવનગર સોસાયટી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। દ્રશ્યો સીધા જોઈ શકો છો। આ જે માધવ પાર્ક જે વિસ્તાર છે તેના દ્રશ્યો છે, જેની અંદરમાં મુખ્ય માર્ગ ઉપર જે પાણી ભરાયા છે, લોકોના ઘરો સુધી અત્યારે પાણી પહોંચ્યા છે। જે રીતે આ પાણી પહોંચ્યા છે તેને લઈને સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાદેવનગર સોસાયટીના જે મુખ્ય માર્ગ છે તેના પર પણ પાણી ભરાયા છે, અને જેના કારણે વાહન ચાલકોને ઘણી હાલાકીનો તકલીફ અને સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે આ વિસ્તારની અંદરમાં પ્રી મોન્સૂન કામગીરી ન થવાના કારણે આ સમગ્ર જે બાબત છે તેને પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાઈ રહી છે। તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।